નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આ જગતમાં પ્રત્યેક મનુષ્યને, પશુ પંખીને વાણી આપી છે, પણ તેનો સૌથી વધુ ઉપયોગ ફક્ત મનુષ્યો જ કરે છે. મનુષ્યો માટે આનાથી મોટું બીજું કોઈ હથિયાર જ નથી. આમ તો બોલે તેના બોર વેચાય, પણ બોલી બોલીને બોર કરનારાઓનો બી કોઈ તોટો નથી. ક્યાં બોલવું, ક્યાં અટકવું, કેટલું બોલવું, કેટલું ના બોલવું, જો ખરેખર મનુષ્યને આ વાત સમજાય તો આનાથી મોટું કોઈ સુખ નથી. કારણ કે આ વાણી તલવારના ધાર જેવી છે. 7 પેઢીના સંબંધો એક પળવારમાં તોડી નાખે. ભાગતાને અટકાવો સહેલો છે, પણ બોલતાને અટકાવો એ અઘરી વાત છે. વાણી એ પુરુષ માટે સ્વબચાવ યાને સેલ્ફ ડિફેન્સ છે, અને સ્ત્રી માટે તો વરદાન છે. પહેલું સુખ તે મૂંગીનાર, અને બીજું સુખ તે બહેરો ભરથાર. આ પ્રકારનું જોડું હોય તો દાંપત્ય જીવન સુખી નીવડે. જીભમાં સ્વાદેન્દ્રિય હોય છે અને મગજમાં જ્ઞાનેન્દ્રિય હોય છે, પણ આમ જોઈએ તો જ્ઞાનેન્દ્રિય કરતાં સ્વાદેન્દ્રિય યાને જીભ જ મગજ કરતાં જીભ વધારે ચાલે છે. ખારા, ખાટા, તુરા, કડવા, મીઠા, તીખા વગેરે પ્રકારનો અનુભવ આ જીભ કરે છે. તેવો જ અનુભવ વાણી દ્વારા અભિવ્યક્ત થાય છે. આજે ઘરે આવતા કેમ મોડું થયું? આજે કેમ સમયસર આવ્યા? આજે કેમ વહેલા આવ્યા? કઈ સગલી સાથે બહાર રાસ રમતા હતા? આવું કહેવાને બદલે જો પત્ની એમ કહે કે સ્વામી આજે કઈ સખી જોડે રાસ રમી આવ્યા, તો કદાચ ભૂળો પતિ કહેવાનું ના કહેવાનું બધું કહી દે. આમે સરેરાશ પુરુષો ભોળા હોય છે, અથવા એવો ડોળ પણ કરે છે. વગર અગ્નિએ બોલીને બાફી પણ શકે છે. વ્યક્તિમાં રહેલા પ્રેમ, ગુસ્સો, નફરત, ઈર્ષા, અભિમાન, સ્વમાન, ચતુરાઈ, ચાલાકી, અસત્ય વગેરે તેની વાણીમાં આવી જાય. લોકશાહી વાળા દેશને બંધારણમાં પહેલી શરત વાણી સ્વાતંત્રની છે. વ્યક્તિ જાહેરમાં ગમે તેની પર ગમે તેવું બોલી શકે છે. જોકે આને કારણે ઘણા લોકો જેલમાં ગયા, પણ લોકોના અસ્થિભંગ પણ થયા છે. અમારા મતે સરકાર બોલવાનો પણ કોટા નક્કી કરી દે, તેની પર પણ જીએસટી લગાવે કે દિવસમાં આટલા જ કલાક કે આટલા જ શબ્દ બોલવા. નેતાઓએ 1 મહિનામાં ચોક્કસ સંખ્યામાં જ ભાષણો આપવા. સાસુ વહુએ ફક્ત શનિવારે જ વાર્તાલાપ કરવો. તેનાથી વધુ બોલવા પર ટેક્સ લાગે. વકીલો અને શિક્ષકોને આમાં બાકાત રાખીએ તો વ્યક્તિની, સમાજ અને દેશની પરિસ્થિતિ ઘણી સુધરી જાય. હવે મુદ્દા પર આવીએ તો આજનો એપિસોડ કયા જાતકો હંમેશા જૂઠનું આચરણ કરે છે, અથવા તો લોકો તેમને છોલું, ફેંકવું વગેરે ઉપનામોથી ઓળખે છે. અસત્ય એ જ તેમનું આચરણ છે, એવા મહાનુભાવની આજે વાત કરવાની છે. કુંડલીનો પહેલો ભાવ જાતકનો પોતાનો છે. આ ભાવથી તેનો સ્વભાવ, વિચારો, વર્તન વગેરે છતું થાય છે. બીજો ભાવ વાણીનો છે. જાતકની વાણી, તેના વિચારો અને વર્તન કેવા હશે તે આ ભાવથી, બીજા ભાવથી જોવાય છે. છઠ્ઠો ભાવ કે જેને આપણે રોગ, ઋણ, શત્રુ તેમજ રોજિંદા કાર્યોનો ગણાય. આ 3 અથવા તો 3 પૈકી કોઈ 2 ભાવોના સંબંધો લગ્નેશ, ચંદ્ર, રાહુ અને શનિનો જોડે થતો સંબંધ હોય તો જાતકની વાણી ભ્રામક હોય, અસત્યનું આચરણ થતું હોય. આ ઉપરાંત બુધનો રોલ પણ ખરો. કુંડલીમાં બુધ સુયોગ્ય જગ્યાએ ના હોય, બુધ દૂષિત થયો હોય પાપ ગ્રહોથી, તો બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. તેવી રીતે મનનો કારક ચંદ્ર છે. મન તો શુદ્ધ જ હોવું જોઈએ, પણ આ ગ્રહો ચંદ્રને દૂષિત કરી નાખે છે. રાહુનો પણ આમાં મુખ્ય રોલ છે. તે મનને દૂષિત કરી નાખે છે, મનમાં હવા ભરે છે. તેવી રીતે શનિ પણ બુદ્ધિને કુંઠિત કરી નાખે છે.
સામાન્ય રીતે એમ કહેવાય કે જો કુંડળીમાં છઠ્ઠા ભાવમાં ચંદ્ર બેઠો હોય કે બીજા ભાવ જોડે શનિનો સંબંધ થતો હોય તો પણ જાતક મોટે ભાગે અસત્યનું આચરણ કરતા હોય છે. આ ગ્રહોના અને ભાવોના સંયોજનથી જાતકો ઉચ્ચ કોટીના અસત્ય આચરણ કરનારા હોય છે. આ જાતકોની આપણે હવે ઉદાહરણ કુંડળીઓ જોઈએ. મીન લગ્નની આ કુંડળી એક સ્ત્રી જાતકની છે. હવે એ સ્ત્રી જાતક શું કહે છે એ આપણે જોઈએ, પછી તેના કુંડળીમાં વધારે પ્રકાશ પાડીએ. અરે તમને ખબર છે કે આ મારા પક્ષની છે ને સર્વે સર્વા હું જ છું, પણ આ તો મારા રક્ષણ માટે છે ને હું મારું નામ ક્યારેય આગળ કરતી નથી. મારી ધાક બહુ છે. મારાથી પોલીસો, બુટલેગરો બધા ડરે છે. ગમે તે પોલીસ અધિકારીની હું ધારે તો બદલી કરાવી શકું. ભૂતકાળમાં મેં દૈનિક પત્ર પણ શરૂ કર્યું હતું. તે સમયે દિલ્હીના મોટા મોટા નેતાઓ મને પત્રો લખી અને કરગરતા હતા કે મહેરબાની કરીને અમારા વિશે કશું લખશો ના, અમે બરબાદ થઈ જઈશું. મારે તમારું એક કામ છે. એક તો મારે ભાડાનું ઘર જોઈએ છે અને કોઈ સારી નોકરી છે, જરા જોજો ને મારા માટે. આ કુંડળીમાં બીજા ભાવમાં ચંદ્ર રાહુની અંશાત્મક યુતિ છે. બીજો વાણીનો ભાવ છે. એમાં મન અને મનને પ્રપંચ કરાવતો રાહુ બેઠો છે, તે પણ મંગળની રાશિમાં. 8મા ભાવથી વક્રી મંગળની કેતુયુક્ત પૂર્ણ દ્રષ્ટિ આ ભાવ પર પડે છે. આથી ચંદ્ર રાહુ વાણીના આ ભાવને વધુ દૂષિત કરે છે અને તેમના જીવનમાં અસત્ય સિવાય કશું જ નથી. લગ્નેશ ગુરુ આ કુંડળીમાં વક્રી થઈ 5મે ચંદ્રના ઘરમાં જ બેઠો છે. લગ્ન ભાવમાં શનિ છે, જે 12મા વ્યય સ્થાનનો સ્વામી છે, તેમજ 6ઠ્ઠા ભાવનો સ્વામી સૂર્ય 12મે શનિના ઘરમાં બેઠો છે, શત્રુના ઘરમાં બેઠો છે. આમ ચંદ્ર, રાહુ, શનિ, સૂર્યનો સંબંધ કુંડલીના પહેલા, બીજા અને 6ઠ્ઠા ભાવ સાથે થાય છે. આથી જાગરણ આવા પ્રકારના વર્તનો કરે છે. તુલા લગ્નની આ કુંડળીવાળા જાતકને પહેલાં આપણે સાંભળીએ, પછી તેમની કુંડળીની ચર્ચા કરીએ. અરે તમે એમ માનો છો કે હું નવરો છું? મારી પાસે બહુ કામ છે. અરે અત્યારે રાતે 2 વાગ્યા છે, પણ મારે કમિશનર જોડે મીટિંગ છે જમીન બાબતે. શું કહ્યું? તમારા મિત્રને પ્લોટ વેચવો છે? અરે ભાઈ, તમને ક્યાં ખબર છે કે હું તો હવે ટાપુઓના સોદા કરું છું. આ કુંડળીમાં લગ્નેશ શુક્ર લગ્નમાં બેઠો છે અને સાથે વ્યયસ્થાનનો સ્વામી બુધ બેઠો છે. બુધનું કાર્ય બુદ્ધિ, પ્રતિભા અને સમજશક્તિ ખીલવવાનું છે. પણ અહીં લગ્નેશ જોડે રહેલો બુધ કે જે વાણીનો કારક છે, તે વ્યયસ્થાનમાંથી આવેલો છે. 6ઠ્ઠે ચંદ્ર બેઠો છે. આથી જૂઠ અને ભ્રામક વાણી તો હોય જ, પણ સાથે મંગળ બેઠો છે, જે બીજા વાણીના ભાવનો સ્વામી છે. તદુપરાંત 4થે સ્વગૃહી થયેલા શનિની ત્રીજી દ્રષ્ટિ બીજા ભાવના સ્વામી મંગળ પર અને ચંદ્ર પર પડે છે. વધુમાં શનિની 7મી પૂર્ણ દ્રષ્ટિ 10મા ભાવ પર છે, જે ચંદ્રનું ઘર છે, કર્ક રાશિ છે, અને લગ્ન તેમજ લગ્નેશ પર પણ દ્રષ્ટિ પડે છે. આમ પહેલો ભાવ, બીજો ભાવ, 6ઠ્ઠો ભાવ તેમજ શનિ, મંગળ, ચંદ્ર અને બુધના આ સંબંધોથી જાતક પરિકલ્પનામાં જીવે છે. તમારી આસપાસ પણ આ પ્રકારના લોકો રહેતા હશે. શક્ય હોય તો તેમની કુંડળી મેળવી અને અવલોકન કરશો તો આ વિશે વધુ અભ્યાસ થઈ શકશે. મિત્રો, આજનો એપિસોડ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.